હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે। તો મહત્વના જે સમાચાર, અમદાવાદ એએમટીએસની બસમાં આગની ઘટના સામે આવી છે। એન્જિનના બોનેટમાંથી અચાનક ધુમાડો નીકળતા આગ લાગી હતી। એએમટીએસ બસમાં આગ લાગવાના સમાચાર। જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે આ ઘટના બની। જો કે આ ઘટનામાં ઈજા કે જાનહાનિના કોઈ અહેવાલ નથી। ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। તો આગમાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી। આપ જોઈ રહ્યા છો કે એએમટીએસ બસમાં આગ લાગી હતી। બોનેટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો ને ત્યારબાદ આગ લાગી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। એએમટીએસની બસમાં આગ લાગી હતી, શું વિગત છે? જે કૃષ્ણા, જે ઉનાળાની જે ગરમી છે તેને કારણે જે આગના જે બનાવો છે તે વધી રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ જે એએમટીએસ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસમાં છે તે અચાનક જ આગ લાગી હતી। બોનેટમાંથી અચાનક જ ધુમાડો જોવા મળ્યો હતો અને જે આગ લાગી હતી પરિણામે જે મુસાફરો અને ડ્રાઈવર કંડક્ટર છે તે ઉતરી ગયા હતા બસમાંથી। આગ લાગવાનું કારણ ચોક્કસ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોઈ શકે છે। ફાયરની ટીમ દ્વારા છે તે આગ બુઝાવવામાં આવી હતી। અગાઉ પણ જે બીઆરટીએસની બસ છે તે બીઆરટીએસની બસમાં પણ આગની ઘટના બની છે, ત્યારે આ પ્રકારની જયારે આગ લાગે છે ત્યારે જે મુસાફરોની જે સલામતી છે તેની સામે સવાલ ઉભા થાય છે। જી જી, આભાર ઝલક માહિતી આપવા માટે।